નામ છે સાજીદ ગોરી। मैं પાદરાનો રહેવાસી છું અને જે મરી જનાર છે મારો ભાઈ છે, માસીનો છોકરો છે। મારો એક ડાબો હાથ હતો, મારો ભાઈ હતો એને જે આરોપી છે એ આરોપીને કડક સજા થવી જોઈએ, એને ફાંસીની સજા થવી જોઈએ, એને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ। હર્ષ સંઘવી સાહેબને હું કહું છું કે એના ઘર પર જે રીતે લોકોના ઘરો પર બુલડોઝર ચડાયા છે એ રીતે એના ઘર પર બુલડોઝર ચડવો જોઈએ। કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કોઈ બાકી ના રાખવું જોઈએ, કેમ કે અમારા પરિવારમાં લોકો રહી ગયા છે અને નાના નાના છોકરા બે છે મારા ભાઈના। એનો કોણ રહેશે? જવાબદાર કોણ રહેશે એનો? આ ભાઈ એને માર્યો છે એનો જવાબદાર કોણ રહેશે? એ તો હવે જેલની અંદર જતો રહેશે। છોકરોને કોણ પાલવશે? મારા માહા છે, માહાનો એક પગ જતો રહ્યો છે એવું સમજો। એકનોથી એક છોકરો હતો, એમના બે છોકરા છે। મારા માહાનો એકનોથી એક છોકરો હતો, એમની એક બેન છે, એમની જવાન વાઈફ છે। એ રીતે આ નરાધમને માથા ભારે નરાધમની સજા કાર્યવાહી થવી જોઈએ એની પર। એટલે સરકાર પાસે અમને અપીલ કરીએ છીએ, અમને વિશ્વાસ છે કે પોલીસ પ્રશાસન કામ સારું કરશે। શું નામ તમારું? શું થતો હતો આ છોકરો? શું કહેશો તમે પોલીસ પાસે ને સરકાર પાસે શું અપેક્ષા રાખો? તેને ફાંસી સજા થઈ જોઈએ, એના કુટુંબને બી થઈ જોઈએ। એના ઘર પર બુલડોઝર વાગતો કારણ ખબર છે તમને? કોઈ કશું કારણ ખબર? કોઈ કારણ નથી ખબર।